અમૃત મકવાણા અને ત્રિવેદી કુસુમના નમસ્કાર. સ્વાગત છે સૌનું સંસ્કૃત જ્ઞાન વાર્તામાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સંસ્કૃતમાં આપણે 4 ગદ્ય, 4 પદ્ય અને છંદ પરિચય જોયો તથા અલંકાર પરિચય ભાગ 1 જોયો, જેમાં અલંકારનું મહત્વ, અલંકારનો અર્થ અને અલંકારને લગતા બધા પ્રશ્નો તથા ઉપમા અલંકાર જોયા. હવે આપણે અલંકાર પરિચય ભાગ 2 જોશું, જેમાં 11મા ધોરણના પાઠ્યપુસ્તકના નિયત અલંકાર 2 થી આપણે શરૂ કરશું. બીજો અલંકાર છે ઉત્પ્રેક્ષા. ઉત્પ્રેક્ષા અલંકાર આપણે આગળ કહ્યું છે તેમ દરેક અલંકાર છે એની લક્ષણ, ઉદાહરણ અને સમજૂતી એવા 3 ભાગથી સમજાવશું, જેથી પૂરા ગુણ મળી શકે. તો ઉત્પ્રેક્ષા અલંકાર છે એનું લક્ષણ છે સંભાવનમ અથ ઉત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેનયત. સંભાવનમ અથ ઉત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેનયત. હવે જો અહીંયા પ્રકૃત શબ્દ છે. પ્રકૃત એટલે ઉપમેય અને એના પ્રકૃતને સમાન હોય એટલે કે ઉપમાન, એટલે કે અપ્રકૃત. એટલે કે સાદી રીતે આપણે કહીએ તો પ્રકૃત એટલે કે ઉપમેય, જાણે કે ઉપમાન છે એવી સંભાવના કે કલ્પના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ફરીથી યાદ કરાવી દઉં. ઉપમેય એટલે જેને સરખાવવામાં આવે છે તે, અને ઉપમાન એટલે જેની સાથે સરખાવવામાં આવે છે તે. સાથે માન એટલે તમારે યાદ રાખી શકાય કે ઉપમેય એટલે જેને અને ઉપમાન એટલે જેની સાથે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપમા છે, ઉત્પ્રેક્ષા છે, આગળ રૂપક આવશે, એ બધાય સાદૃશ્યમૂલક અલંકાર છે. એટલે એની અંદર માઇનોર થોડો છે ડિફરન્ટ છે. ઉપમેય અને ઉપમાનને લગતા આ બધા અલંકાર છે. એટલે કે જ્યાં સરખામણી કરી હોય ત્યાં ઉપમા અલંકાર બને છે, અને જ્યાં ઉપમેય જાણે કે ઉપમાન છે એવી સંભાવના કરી હોય, કલ્પના કરી હોય, એને ઉત્પ્રેક્ષા અલંકાર કહે છે. ઉત્પ્રેક્ષા અલંકારમાં કયા શબ્દો વપરાય તે હવે જોઈએ. ઉત્પ્રેક્ષા સૂચવતા શબ્દો ઈવ, મન્યે, સંકે, ધ્રુવમ, પ્રાયઃ, નૂનમ. આ 6 શબ્દ ઉત્પ્રેક્ષા અલંકારમાં દ્વારા સૂચવાય છે, અથવા આ 6 શબ્દથી ઉત્પ્રેક્ષા અલંકારની જાણ થાય છે. આમાં એક ઈવ શબ્દ છે, એ એવો શબ્દ છે કે જે ઉપમા અલંકારમાં પણ વપરાય છે અને ઉત્પ્રેક્ષામાં પણ વપરાય છે. પરંતુ અર્થ ઉપરથી ખબર પડી જાય છે કે અહીં ઉત્પ્રેક્ષા છે કે ઉપમા છે. જ્યાં કલ્પના આવે ત્યાં ઉત્પ્રેક્ષા, અને જ્યાં માત્ર સરખામણી આવે ત્યાં ઉપમા અલંકાર હોય છે. ફરીથી 6 શબ્દ ઈવ, મન્યે, સંકે, ધ્રુવમ, પ્રાયઃ, નૂનમ. આમાંથી કોઈ પણ એક છે એ શબ્દ હોય છે. 6 માંથી કોઈ પણ એક શબ્દ હોય તો એના ઉપરથી તમે કલ્પના કરી શકો, અંદાજ લગાવી શકો કે ભાઈ આ કયો અલંકાર છે. હવે એનું ઉદાહરણ જે ભાઈ ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ કયું છે તો કે ભાઈ કોઈ પણ આપણે દમયંત્યાહ મુખમ છે એને જ આપણે યાદ રાખશું, જેથી કરીને સરળતા રહીએ. અગાઉ મેં કહ્યું એમ કોઈ પણ પાઠ્યપુસ્તકનું જ ઉદાહરણ યાદ રાખવું એવું જરૂર નથી, આ પણ તમે યાદ રાખી શકો છો. દમયંત્યાહ મુખમ ચંદ્રમ મન્યે. બીજી વખત, દમયંત્યાહ મુખમ ચંદ્રમ મન્યે. જો આપણે ઉપમા અલંકારની અંદર દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે એમ સરખામણી કરી હતી, પણ અહીંયા શું છે? દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે એમ હું માનું છું. મન્યે શબ્દ આવ્યો છે એટલે અહીં આ ઉત્પ્રેક્ષા અલંકાર થયો છે. હવે આપણે આ ઉદાહરણને વધારે સારી રીતે સમજીએ. અહીં દમયંતીનું મુખ એ ઉપમેય છે. દમયંતીનું મુખ ઉપમેય છે કારણ કે એની સરખામણી કરવામાં આવી છે. અને ચંદ્ર એ ઉપમાન છે, ચંદ્ર સાથે સરખાયું છે, માટે ચંદ્ર શું છે? ઉપમાન. ઉપમેય જાણે કે ઉપમાન છે, ઉપમેય જાણે કે ઉપમાન છે એવી સંભાવના કે કલ્પના અહીં કરેલી છે. તેથી ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. દમયંતીનું મુખ ઉપમેય છે, ચંદ્ર ઉપમાન છે, ઉપમેય જાણે કે ઉપમાન છે એવી સંભાવના કે કલ્પના છે. તેથી અહીં ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ત્યાર પછી બીજું ઉદાહરણ છે, જુઓ. નૂનમ દશરથમ નેતુમ કાલેન પ્રેષિતઃ રથઃ. નૂનમ એટલે ખરેખર, ઉત્પ્રેક્ષા સૂચવતો શબ્દ આવી ગયો છે. દશરથમ એટલે દશરથને,
નેતુમ એટલે લેવા માટે, કાલેન એટલે યમરાજાએ, રથ એટલે રથ, પ્રેષિતઃ દશરથને લેવા માટે ખરેખર અથવા તો જાણે કે યમરાજે રથ મોકલ્યો. હવે જો દશરથ રાજાને લેવા માટે યમરાજ રથ મોકલે એટલે ખરેખર કાંઈ યમરાજા છે એ રથ મોકલતા નથી, પણ અહીં કલ્પના કરેલી છે. એટલે અહીં સંભાવના કે કલ્પના કરી છે, તેથી અહીંયા ઉત્પ્રેક્ષા અલંકાર થયો છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ ઉદાહરણ વધારે એટલે આપીએ છીએ કે સમજણ પડે. તમારે પરીક્ષામાં એક જ ઉદાહરણ લખવાનું હોય છે અને એ એકને જ સમજાવવાનું હોય છે. ત્રીજું ઉદાહરણ સમજૂતી માટે ખાલી જોઈએ. લિંપતિવ તમો અંગાની વર્ષતિ ઈવ અંજનમ નભઃ એટલે અંધકાર જાણે કે અંગોને લીપી રહ્યું છે, આકાશ જાણે કે કાજળ વરસાવી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા એક કરતાં વધારે ઉદાહરણ આપવાનું કારણ એક બીજું પણ છે. ઘણી વખત એવો પણ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ આ દર્શાવેલું કોઈ પણ એક ઉદાહરણ આપેલું હોય અને એમાં પૂછ્યું હોય કે ભાઈ આ અલંકાર કયો છે એ જણાવો. તો તમારી નજર સમક્ષ આવ્યા હોય તો તમને ખ્યાલ આવે કે આ એકથી વધારે અલંકારના ઉદાહરણ તમે જોયા હોય તો તમને ખ્યાલ આવે. હવે આ લિંપતિવ તમો અંગાની વર્ષતિ ઈવ અંજનમ નભઃ એ અલંકારમાં આ પંક્તિમાં કયો અલંકાર છે એ અગાઉના એક વર્ષમાં પેપરમાં પણ પૂછાયેલું છે, તો તમારે ધ્યાન રાખવું કે આમાં ઉત્પ્રેક્ષા અલંકાર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બે અલંકાર જોયા. હવે આપણે ત્રીજો અલંકાર જોઈએ છીએ રૂપક અલંકાર. રૂપક અલંકાર જોઈએ. એનું લક્ષણ સૌ પ્રથમ જોશું. તદ રૂપકમ અભેદો યહ ઉપમાન ઉપમેયોઃ. તત એટલે તે, રૂપકમ એટલે રૂપક છે, જ્યાં ઉપમાન અને ઉપમેય વચ્ચે અભેદ, આ ખાસ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, અભેદ હોય. અભેદ એટલે કે ભેદ ન હોય, એટલે કે બે એક જ છે એવું લાગતું હોય. હવે જો ઉપમામાં સરખામણી કરી હોય, ઉત્પ્રેક્ષા છે એમાં કલ્પના કરી હોય, અને હવે રૂપક છે બે એટલું બધું સરખું લાગતું હોય, બે વચ્ચે એટલું બધું જેમ બે જોડિયા ભાઈ હોય અને બે વચ્ચે તમે જુઓ એક સરખા લાગતા હોય તો બે એક જ હોય એવું લાગતું હોય છે. તો જ્યારે ઉપમેય અને ઉપમાન એક જ છે એટલે કે બંને વચ્ચે અભેદ દર્શાવવામાં આવતો હોય ત્યારે રૂપક અલંકાર બને છે. એનું ઉદાહરણ સમજીએ. દમયંત્યાહ મુખચંદ્રમ શોભતે. દમયંતીનું મુખરૂપી ચંદ્ર અથવા મુખચંદ્ર શોભે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ ઉદાહરણ છે એ રૂપક અલંકાર કઈ રીતે બને છે તો એની આપણે વાત કરી. તો જુઓ, અહીં આપેલું છે, જો ગુજરાતી ક્યાંય લખવાનું નથી, આ તો સમજૂતી માટે આપણે આપેલું છે, કોઈ પણ ઉદાહરણનું ગુજરાતી નથી લખવાનું. દમયંતીનું મુખરૂપી ચંદ્ર શોભે છે. અગાઉ તમને કહ્યું છે એ પ્રમાણે જેની સરખામણી કરવાની હોય એ ઉપમેય કહેવાય, જેની સાથે સરખામણી કરવાની હોય એ ઉપમાન કહેવાય. હવે અહીં જો દમયંતીનું મુખ છે એ ઉપમેય છે અને ચંદ્ર જે છે એ ઉપમાન છે. હવે જો અગાઉના ઉદાહરણમાં મુખ અને ચંદ્ર છે બે અલગ અલગ હતા, બે અલગ અલગ દર્શાવેલા હતા, પણ અહીં બે ભેગા છે. મુખચંદ્રમ એટલે કે મુખરૂપી ચંદ્ર એટલે કે બંને એક જ છે. બે વચ્ચે એટલી બધી તુલના હોય છે કે એટલું બધું સરખાપણું હોય છે કે બે એક જેવા લાગે છે. જુડવા પિક્ચરમાં તમે જોવો છો ને એમ બે એક જ હોય એવું લાગે ત્યારે આ રૂપક અલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો, સમજૂતી ગુજરાતીમાં લખવાની છે અને ઉદાહરણ અને લક્ષણ એ બંને સંસ્કૃતમાં લખવાના હોય છે. અન્ય ઉદાહરણ જોઈએ. સોતીર્ણા ખલુ પાંડવૈઃ રણ નદી કૈવર્તકઃ કેશવઃ. પાંડવો તે સા એટલે તે, સોતીર્ણા એટલે તરી ગયા, ખલુ એટલે ખરેખર, પાંડવે કર્મણી વાક્ય રચના છે એટલે કે પાંડવો તે યુદ્ધરૂપી નદી તરી ગયા, કેમ કે તેમના નાવિક છે એ કેશવ હતા. કૈવર્તકઃ એટલે નાવિક. હવે આગળ જોઈએ તો આ શા માટે રૂપક અલંકાર બને છે તો જો જ્યાં અગાઉના ઉદાહરણમાં આપણે મુખચંદ્ર જોયું એમ અહીં શબ્દ છે રણ નદી. અહીં રણ શબ્દ છે, રણ એટલે યુદ્ધભૂમિ, યુદ્ધ. અહીં યુદ્ધને નદી સાથે સરખાવવામાં આવેલ છે. અહીં રણ એટલે કે યુદ્ધ એ ઉપમેય છે અને નદી એ ઉપમાન છે. બંને વચ્ચે અભેદ દર્શાવેલ છે એટલે કે બંને એક જ છે
એવી રજૂઆત કરેલી છે. એટલે કે અહીંયા રણ નદી એવો શબ્દ, રણરૂપી નદી, યુદ્ધરૂપી નદી, એટલે અહીં ઉત્પ્રેક્ષા અલંકાર થયેલો છે. ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે મારી જીવનરૂપી નાવડી હે પ્રભુ તારી દો, તો અહીંયા જીવન નાવડી શબ્દ છે તો એ પણ રૂપક અલંકાર જ છે. એના પછીનું અન્ય ઉદાહરણ જોઈએ. શ્રી કૃષ્ણેતિ રસાશયનમ રસય રે શૂન્યૈ કિમ અન્યૈ શ્રમૈ. જો કૃષ્ણ રસાયન શબ્દ છે, કૃષ્ણ રસાયનમ એટલે કે કૃષ્ણરૂપી રસ છે એવો, એટલે અહીં પણ કૃષ્ણરૂપી રસ એવો અર્થ થાય છે. એટલે આ પણ રૂપક અલંકાર છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ કહ્યું એમ આ બધા જ ઉદાહરણો તમારે નજર સમક્ષ રાખવાના છે, કારણ કે આમાંથી કોઈ પણ ઉદાહરણ છે એ પરીક્ષામાં પૂછાય છે કે આ કયા અલંકારનું ઉદાહરણ છે, અથવા તો આ ઉદાહરણમાં આ દર્શાવેલ અલંકારનું નામ જણાવો, તો તમે એને નજર સમક્ષ રાખી શકો. વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરો અને બાજુ પર દર્શાવેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી અમારા નવા આવનાર વિડીયો તમને ઝડપથી મળતા રહે. ચોથો અલંકાર અતિશયોક્તિ અલંકાર. એનું લક્ષણ છે એ અનુષ્ટુપ છંદમાં છે. આપણે છંદમાં અનુષ્ટુપ છંદ ભણી ગયા છે, સરળતાથી યાદ રહે એટલા માટે એનું ગાન કરીએ. તો વિવક્ષાયા વિશેષસ્ય લોકસીમાતિવર્તિની અશાવતી સયોક્તિ સ્યાત અલંકારોતમાયથા. એટલે કે લોક મર્યાદાથી ઓળંગીને જેનામાં અલૌકિક કે અસામાન્ય વર્ણન કરવામાં આવે તે અતિશયોક્તિ અલંકાર કહેવાય છે. તે ઉત્તમ અલંકાર છે. રોજની બોલચાલની વસ્તુ, રોજનું વર્ણન, આપણે સામાન્ય વર્ણન હોય એના કરતાં વધારે વર્ણન કરવામાં આવે તે અતિશયોક્તિ અલંકાર. દાખલા તરીકે ઘણીવાર આપણે એમ બોલતા પણ હોય છે કે રાયનો પહાડ કરવો, અથવા થોડુંક હોય એને વધારીને કહેવું, એને અતિશયોક્તિ અલંકાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ અગાઉ મેં કહ્યું એમ આ બધા સાદૃશ્યમૂલક અલંકાર છે. એટલે કે ઉપમા અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી કરેલી હોય છે. ઉત્પ્રેક્ષા અલંકારમાં ઉપમેય અને ઉપમાનની કલ્પના કે સંભાવના કરેલી હોય છે. ત્યાર પછી રૂપક અલંકાર છે, બંને વચ્ચે અભેદ દર્શાયો હોય, એટલે કે બે અલગ અલગ હોય એવું લાગે છે, એવી વાત કરેલી હોય. હવે અતિશયોક્તિ અલંકારની અંદર ખાસ એક વસ્તુ જોવાની છે કે બંને વચ્ચે સંપૂર્ણપણે અભેદ, એટલે કે બેમાંથી એક જ હાજર હોય, એક તમને ઉદાહરણમાં દેખાશે પણ નહીં. આ જે પ્રક્રિયા છે અથવા તો આ જે ઘટના આ અતિશયોક્તિમાં બને છે એને નિગ્રહણ કહેવામાં આવે છે. એટલે કે ઉપમેય અને ઉપમાન વચ્ચે એટલો બધો અભેદ છે, એટલે કે બંને એટલા બધા સરખા છે કે એક જે છે પોતાની વધારે પડતી જે બાબત છે એને લીધે એકને ગળી જાય છે. એટલે કે આ અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સંપૂર્ણપણે અભેદ હોવાથી ઉપમાન ઉપમેયને ગળી જાય છે, તેને નિગ્રહણ કહેવાય છે. ઉપમાન ઉપમેયને ગળી જાય છે તેને નિગ્રહણ કહેવાય છે. ખાસ યાદ રાખજો. એટલે જો વિદ્યાર્થી મિત્રો, તમે ઉદાહરણ આપણે જોશું એટલે તમને ખબર પડી જશે. એમાં માત્ર ને માત્ર ઉપમાન જ હાજર હશે, ઉપમાન જ દેખાશે, તમને ઉપમેય છે એ જોવા જ નહીં મળે, કારણ કે ઉપમાન છે ઉપમેયને આમાં ગળી ગયેલું હોય છે. ચાલો હવે આનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ: કોઈ પ્રિયતમ પોતાની સુંદર પ્રિયતમાને આવતી જોઈને કહે છે, ચંદ્રમ ઉદયમ ગચ્છતિ. ચંદ્રઃ ઉદયમ ગચ્છતિ ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. હવે શા માટે, કઈ રીતે આ અતિશયોક્તિ અલંકાર બને છે એની આપણે સમજૂતી છે એ જોઈએ. તો જો અહીંયા આપણું ઉદાહરણ છે ચંદ્રઃ ઉદયમ ગચ્છતિ. ચંદ્રઃ ઉદયમ ગચ્છતિ. અહીં ઉપમાન ચંદ્ર છે, ઉપમેય એ સુંદર પ્રિયતમા, જો એ અહીં દેખાતી નથી પણ ચંદ્ર ઉપમાન છે એનું નિગ્રહણ કરી ગયું છે, એટલે કે આ અતિશયોક્તિ અલંકાર થયેલો છે. એટલે અહીં ચંદ્ર જેવા સુંદર પોતાની પ્રિયતમા છે એ આવે છે એમ કહેવાના બદલે કહ્યું છે ચંદ્ર ઉગ્યો છે. એટલે કે જે પ્રિયતમા છે એનું નિગ્રહણ થઈ ગયેલું છે, એટલે અહીં અતિશયોક્તિ અલંકાર થયેલો છે.
ઘણાય એકબીજા પાડોશી કંટાળી ગયા હોય અને કોઈક વ્યક્તિ લપ્યણ હોય તો કે આ માથાનો દુખાવો આવી ગયો, તો આ માથાનો દુખાવો આવી ગયો એમાં એના પાડોશી આવી ગયો એમ કહેવા માંગે છે, પણ પાડોશી શબ્દ વાપરતા જ નથી. સીધું શું કહે છે? આવી ગયો માથાનો દુખાવો. તો આ માથાના દુખાવામાં જ પાડોશી છે એનું નિગ્રહણ થઈ ગયું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ઉપમાન, ચંદ્ર, ઉપમેય, સુંદર પ્રિયતમાનું નિગરણ એવું શબ્દ સમજવાનો છે. વિતરણ નહીં પણ નિગરણ કરી જતું હોવાથી અતિશયોક્તિ અલંકાર બને છે. બીજું ઉદાહરણ જોઈએ. બાલે તવ મુખામ ભોજે દૃષ્ટ મિંદીવરમ દ્વયમ. હવે જો અહીં શું કહે છે? બાલે એટલે હે સુંદરી, તવ એટલે તારા, મુખાંબોજે એટલે મુખ રૂપી કમળ ઉપર, ઇન્દિવર દ્વયમ દૃષ્ટમ. ઇન્દિવરમ એટલે બે નીલકમળ, દ્રષ્ટમ એટલે જોયા. શું કહેવાય છે? હે સુંદરી, તારા મુખ કમળ ઉપર મેં નીલકમળો જોયા. એટલે કહેવાય એમ માગે છે કે હે સુંદરી, તારા મુખ કમળ ઉપર બે તારા નેત્રરૂપી કમળો જોયા. એટલે અહીંયા જે નેત્ર શબ્દ છે એનું નિગ્રહણ થઈ ગયેલું છે. એની સમજૂતી આપણે જોઈએ. તમારી બેનપણીના અક્ષર બહુ સારા હોય અને લખતી હોય તો એમ કે મોતીના દાણા જાણે કાઢ્યા. તો મોતીના દાણા કાઢ્યા, એ મોતીના દાણાની અંદર અક્ષર શબ્દ છે, અક્ષર સમાવેશ થઈ ગયો છે, તો આ અક્ષરનું નિગ્રહણ થઈ ગયું છે એમ કહેવાય. ત્યાં પણ અતિશયોક્તિ અલંકાર જ છે. તમે રોજબરોજના જીવનમાં વાપરો છો છતાં તમને ખબર નથી. અહીં ઉપરના ઉદાહરણમાં બે નીલકમળો એ ઉપમાન, સુંદરીના બે નેત્રો એ ઉપમેયનું નિગ્રહણ કરી ગયું છે. તેથી અતિશયોક્તિ અલંકાર બને છે. હવે ત્રીજું ઉદાહરણ અતિશયોક્તિ છે. તવાંગુઠ્ઠને શ્લેષને દ્રષ્ટૌ દીપૌ મયા. તારા આછા ઘૂંઘટમાં મેં બે દીવડા જોયા. જો તવ એટલે તારા, અવગુંઠને એટલે ઘૂંઘટમાં, અને શ્લેષને એટલે કે આછા, દ્રષ્ટવ એટલે જોયા, દીપવ એટલે દીવડા, મયા એટલે મેં. કર્મણી વાક્ય રચના છે. તારા આછા ઘૂંઘટમાં મેં દીવડા જોયા. હવે ઘૂંઘટમાં દીવડા ન હોય પણ અહીં જે નેત્ર શબ્દ છે એનું નિગ્રહણ થઈ ગયું છે, એટલે આ અતિશયોક્તિ અલંકાર છે. સમજૂતી આપણે જોઈ લઈએ આની. અહીં ઉપમેય, બે આંખો એટલે કે નેત્રે એ ઉપમેય છે, અને દીવડા, દીપવ એ ઉપમાન વચ્ચે અતિશય સાદૃશ્ય હોવાને કારણે ઉપમાન ઉપમેયનું નિગ્રહણ કરી જાય છે. તેથી અતિશયોક્તિ અલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સમજૂતી એટલા માટે જ આપેલી છે કે ઉદાહરણ તમને પૂછાય તો તમે એમાં લખી શકો. એ 2 માર્કમાં પૂછાય છે. એટલે કે આ અલંકાર કયો છે એ, અને એ શા માટે જે તે અલંકાર થયો છે એની સમજૂતી આપવાની હોય છે. એનો પણ માર્ક હોય છે.